આવી રીતે મોહન થાળ તૈયાર થઈ ગયો છે। तो मित्र मोहन थाल केवो से कमेंट में कहजो। आपने फर्स्ट बार बनाया है मोहन थाल हमने, हमारे पायल ने पहली बार बनाया से मोहन थाल। और आपको कैसा लगा और कैसा नहीं वो हमें कमेंट में जरूर। हेलो मित्रों, जय माताजी। हमारे एक नवा ब्लॉग में तुम्हाરું हार्दिक हार्दिक स्वागत છે। આજે જો અમારે બનાવવા સાક્ષીબેન વહી ગયા છે ભણવા સવારમાં। સાક્ષીબેન કહેતા હતા મમ્મી મોહન થાળ બનાવી દેજે, મોહન થાળ નાસ્તામાં લઈ જાવો છે। એટલે સાક્ષી મમ્મી છે એ મોહન થાળ બનાવવાની છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો તમને મોહન થાળ કેવી રીતે બનાવવા એ બતાવશું। મોહન થાળ કેવી રીતે તૈયાર કરવો, કેવી રીતે બનાવવો, મોહન થાળ કેવી રીતે કમ્પ્લીટ કરવો તમને વિડીયોમાં કન્ટિન્યુ બતાવશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને અત્યારમાં સવારમાં તો જો વરસાદનું વાતાવરણ છે, તમને વાતાવરણ બતાવું। સવારમાં જો આવું ઠંડુ વાતાવરણ છે, ઝરમર વરસાદ ચાલુ છે। અને ટીંગુન મમ્મી જો સેવ નાખી દીધી છે, સકલાને સેવ કમ્પ્લીટ નાખી દીધી છે અને વરસાદ ચાલુ છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્ર। તો મોહન થાળ આપણે બનાવીને તમને બતાવીશું મોહન થાળ કેમ બનાવવો એ સાક્ષીના નાસ્તા માટે બનાવ। હાલો હવે પાછી હાલ મોઢ થોડીક ઊંચી રાખ, તાર મોઢું ન દેખાતું, હજી ઊંચી રાખ, હવે દેખાણું। ઓહો ફેરવતી હાલ તો તાર મોઢું જ ન દેખાતું। ફેરાય ના આવતું। આવ્યું હા કર હાલો મિત્ર, જો આજ તો ઢીંગુન મમ્મી છે ને મોહન થાળ બનાવે છે, તમને બતાવું। ગેસ ઉપર મૂકી દીધું, મોહન થાળ જો કમ્પ્લીટ થાય છે। હજી આમાં હે ને લાલ કલર આવે ત્યાં સુધી ભરવા દેવાનું છે। આ બધું મોહન થાળ લાલ કલર આવે ત્યાં સુધી ગેસ ઉપર થવા દેવાનું છે। આ હારો બને ને એટલે ક્યારેક આપણે પૂરી રેસીપી બનાવશું આખે ટ્રાય કરવા માટે મોહન થાળ બનાવે છે ઢીંગુન મમ્મી કા। આ મોહન થાળ સારો બનાવે એટલે આખો મોહન થાળ નવેસરથી વધારે બનાવવાનો છે, અને એનો આખો પૂરો વિડીયો જ બનાવી નાખશું રેસીપીનો એમ। આખો પૂરો વિડીયો બનાવવાનો છે મોહન થાળ સારો બની જાય એટલે ક્યારેક બનાવીશું ફરીને પાછા કા। હાલો જો મોહન થાળ કમ્પ્લીટ થાય, લાલ કલર આવે પછી વિડીયોમાં આગળ તમને બતાવી કા। વિડીયોમાં રહેજો। હા, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। લાલ કલર ક્યારે થાય હજી તો આને કેટલો સડવા દેવો પડશે, વાર લાગે આને આમ હલાવ્યા રાખવાનું નકર તરીએ ચોટી જાય ને બરી જાય, હલાવવો પડે ખૂબ। હવે બધું બરી જાય ત્યાં સુધી જો આવું આસું હોય ને એટલે આમાં લાલ કલર આવી જાય, દાણા પડી જાય હે ને દાણા। હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્ર મોહન થાળ જો પાકો આવી ગયો છે, મમ્મી પકવે છે અને કમ્પ્લીટ પાકી ગયો છે, દાણા વાળો થઈ ગયો, દાણા વાળો થઈ ગયો છે પણ હજી થોડોક સેડવાનો છે એવું છે ને। થોડીક વાર સેડવી પછી આને ઉતારીને પછી પાછી એમ સાહણી મૂકવાની, સાહણી આવી જાય પછી સાહણી નાખવાની, સાહણી મૂકવાની, સાહણી આવી એટલે સાહણીમાં નાખવાની, દરિયો દાજવા માંડે ત્યાં તો હલેવા રાખવાનું, દાજવા માંડે દાજવા માંડ્યા હોય તૈયાર થઈ ગયા એટલે કેમ હતો ફીણા હતા ને જો લોટ આવો થઈ ગયો કણી વાળો। હવે કમ્પ્લીટ થઈ ગયો જો કણી હવે કણી પડવી છે, આ કણી પડી જાય પછી સાહણી કધર લઈ લો। હા હાથ ઓલો હલતો નથી બળી જાય, તરીએ છોટી જાય કે સારું। હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો।
હાલો મિત્રો જો મોહન થાળમાં શું કર્યું? દૂધ રેડું. દૂધ રેડી દીધું છે, સાણી તૈયાર થઈ ગઈ, સાણી નાખવાની. સાહણી તૈયાર થઈ ગઈ છે, સાહણી નાખવાની છે. તો આ સાહણી તૈયાર કરી છે તેની મમ્મી ખાંડ નાખીને બનાવવાની. ખાંડ નાખીને જ હોય ને. જો મોહન થાળ કમ્પ્લીટ બની ગયો છે, હવે હલાવવાનો. તમે મિત્રો મોહન થાળ કેવી રીતે બનાવો પાછા અમને કમેન્ટ કરીને કહેજો. અમારી કેટલી ભૂલ છે, ક્યાં ભૂલ પડે છે એમ. મસ્તીનો લાલ કલર આવી ગયો છે, સાણી નાખી દીધી છે, હવે હલાવવાનું. હલાવીને પછી જેમાં રાખવો હોય એમાં થાળમાં ધારી દેવાનું. શું કહેવાય થાળમાં તમારે શું કે? જો અમારે ધીમન મમ્મી મોહન થાળ બનાવ્યો છે. કાઢી મમ્મી હું જ બનાવું. સાણી રેડી દઉં ને બધી. હા જો તાર મમ્મી મોહન થાળ બનાવ્યો. પહેલા આપણે જમવાનું ત્યારે ઠરવા દેવો પડે. કરવા દેવા પડે બહુ ન. હાલો મિત્રો મોહન થાળ કેવો બન્યો કમેન્ટમાં કહેજો. ઢેફલી પડશે કે નહીં પડે એ કહેજો. ઢેફલી પડી જાય કે નહીં પડે. અમારા પ્રેક્ટિસ છે પહેલી વાર. સારો બને ને તો વધારે બનાવવાનું છે. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો જો મોહન થાળ કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર. તો આવી રીતે મોહન થાળ તૈયાર થઈ ગયો છે. ધીમન મમ્મી બનાવી નાખ્યો છે અને ઠરવા મૂકી દીધો છે. ફરીને ઢેફલી બેફલી પડે તો જોયું જાય ને કે સમજીએથી તો ખાવાનું જ છે. હા ધીમન મમ્મી કે ઢેફલી પડે તો ઠીક છે ને કે સમસ્યા ખાઈ નાખશું. આવી રીતે મોહન થાળ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો મોહન થાળ કેવો છે કમેન્ટમાં કહેજો. आपने फर्स्ट बार बनाया है मोहन थाल हमने, हमारे पायल पहली बार बनाया है मोहन थाल। और आपको कैसा लगा और कैसा नहीं वो हमें कमेंट में जरूर સારો લાગે તો મોહન થાળ કમેન્ટ માં કહેજો મિત્ર. અને અમારી કઈ ભૂલ હોય તો કહેજો. પહેલી વાર બનાવ્યો છે કાર્ટૂનમાં. હાલો મિત્રો તો બધા મિત્રો કમેન્ટ માં કહેજો મોહન થાળ કેવો તૈયાર છે. સુકાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી ઢેફલી પાડવાની છે. હાલો બધા મિત્રોને મળીએ આગલા વિડીયોમાં. હાલો મિત્ર જો બીજા દી સવાર થઈ ગયું છે. સાંજે મોહન થાળ બનાવ્યો હતો. મોહન થાળ કમ્પ્લીટ થઈ ગયો. તો આ મોહન થાળ કમ્પ્લીટ થઈને બટકા પાડી દીધા ટીમન મમ્મીએ. તો મોહન થાળ તમને કેવો લાગ્યો મિત્ર કમેન્ટમાં કહેજો. મસ્તીનો મોહન થાળ થઈ ગયો છે. બટકા પડી ગયા. અમારે સાક્ષી નિશાળે લઈને વહી ગઈ. હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. બધા ખાવા આવી જાજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા.